મિત્રો, જીરું વાવવું એટલે પોતાના ખેતરમાં એરલાઇન ખોલવા જેવું છે અને જેટલો ખર્ચો વિમાન ઉડાડવામાં નથી થતો એટલો જ ખર્ચો આ જીરુંના દવામાં થાય છે। સાહેબ, આ જીરુંની દવા કેવી મોંઘી છે એ તમને ખબર છે? એકવાર દુકાને દવા લેવા ગયો ત્યારે દુકાનદાર કહે આ 500 ગ્રામ ડબ્બો છે 5000નો। મેં કીધું ભાઈ આ દવા છે કે સોનાનો પાવડર? તો કહે ભોળા ભાઈ આ પાવડર છાંટશો તો જીરું સોના જેવું ભાવ આપશે, બાકી તો રાખ ઉઠશે। અને આ જીરું નખરા તો જુઓ, આપણે મોંઘી દવા છાંટીએ તો ઘરે આવીને ત્યાં તો જીરું આકાશમાં સામે જોવે। સાહેબ, આ પવન બહુ હતો એટલે દવા બધી ઉડી ગઈ, કાલે ફરીથી છાંટશે। હો ખેડૂત તો એમ થાય કે આ જીરું દવા પાઈ રહ્યો છું, એ કોલ્ડ્રિંક પીવડાવું છું। ખેડૂત ભાઈઓ, સાચું કહેજો, આપણે પોતે બીમાર પડીએ તો 5 રૂપિયાની ગોળી ખાઈને પણ ચલાવી લઈએ અને સૂઈ જઈએ, પણ જો જીરુંમાં ચરબી દેખાય તો 5000નો હપ્તો સીધો એગ્રોએ દુકાને દોડીને જઈએ છીએ। અને આપણા જીવનમાં આપણા નથી જીરું પાન। એટલે જ કહું છું કે જો જીરું પકવવું હોય તો ખિસ્સામાં ગાંધી બાપાનો ફોટો અને રૂપિયા અને કાળજામાં હિંમત રાખી જ ખેતરમાં ઉતરજો, બાકી આ જીરું એવી ચીજ છે કે રાતોરાત હીરોમાંથી જીરો કરી આપે। મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય દ્વારકા।